સુરત શહેરમાં ફરીથી નકલી ઘીનો જથ્થો મળ્યો. સુરત સિટી અને જિલ્લો જાણે નકલી ચીજ વસ્તુઓનું હબ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં નકલી સાબુ, સફાઈ લિક્વિડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ ચૂકી છે. સુરત સિટીમાંથી મળેલા શંકાસ્પદ ઘીની તપાસનો રેલો ગત સુરત જિલ્લાના પલસારા તાલુકાના જોરવા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં ગોદાઉન સુધી પહોંચ્યો. પોલીસે દરોડા પાડીને ₹14 લાખથી વધુના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. પલસાણા તાલુકાના જોરવા ગામે 14,48,000નો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. જોરવા ગામની સીમમાં આવેલા મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતા નંબર 13-14માં શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી પલસાણા પોલીસે લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલા ડબ્બાઓ તેમજ પતરાના ડબ્બાઓમાંથી ઘી જેવું શંકાસ્પદ પ્રવાહી ભરેલું હોય તેવું સેમ્પલ FSLની ટીમને સાથે રાખી લીધા. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.